સર આજના વિડિયોમાં તમે શું કરાવવાના છો? તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સની અંદર કેમિસ્ટ્રી બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 100% પૂછાતો પ્રેક્ટિકલ. વિદ્યાર્થી મિત્રો, મારા હાથની અંદર આ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. તમને આવી જ રીતે એક્ઝામની અંદર એક પદાર્થ આપવામાં આવશે અને એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે એ તમારે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર હું તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવીશ કે કઈ કઈ કસોટી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કરવી અને શોર્ટ ટ્રીક શું છે. દરેક વસ્તુ તમને આ વિડિયોની અંદર મળવાની છે. તો પ્રેક્ટિકલ કેવી રીતે કરવો, કેટલા માર્ક્સની અંદર પૂછાય છે, કયા કયા સાધન કયા કયા કેમિકલની જરૂર પડશે, શોર્ટ ટ્રીક, વાયવાની અંદર કેવા ક્વેશ્ચન પૂછાય અને આના માટે એક જોરદાર સ્કીમ બુક પણ તમને આપવાનો છું જે તમે એક્ઝામની અંદર સાથે પણ લઈ જઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયોની અંદર શરૂઆત કરતા પહેલા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે કેમિસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોની અંદર આ વિડિયોની અંદર આપણે જોવાના છે અજ્ઞાત કાર્બનિક પદાર્થમાં આપેલ ક્રિયાશીલ સમૂહ નક્કી કરવો. અને આ પ્રેક્ટિકલ તમારી બોર્ડ પરીક્ષાની અંદર 6 માર્ક્સની અંદર પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આ વિડિયોની અંદર આપણે આખો પ્રેક્ટિકલ પરફોર્મ કરીને જોઈએ. એના માટે કયા કયા સાધન અને કયા કયા કેમિકલની જરૂર પડશે એની પણ આપણે ચર્ચા કરીશું. સાથે વિદ્યાર્થી મિત્રો, આ સ્કીમ બુક છે જે મેં જાતે બનાવેલી છે. આ સ્કીમ બુકની મદદથી તમે આરામથી ઇઝીલી પ્રેક્ટિકલ પરફોર્મ કરી શકો છો અને આ પ્રેક્ટિકલના પૂરા માર્ક્સ તમે મેળવી શકો છો. હવે તમને પ્રશ્ન છે, સર આ સ્કીમ બુક અમને ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો. ત્યાં ફ્રી સ્ટડી મટીરિયલ લખ્યું છે, ત્યાંથી તમને આની પીડીએફ ફાઇલ મળી જશે. તમે આની ઝેરોક્સ પણ કરાવી શકો છો. ચાલો પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. સાધનો અને કયા કયા કેમિકલની જરૂર પડશે એ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સાધનોની અંદર આપણે જે છે એ ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે. બરાબર, આવી રીતે તમને અજ્ઞાત પદાર્થ આપવામાં આવશે. અજ્ઞાત પદાર્થનો મતલબ એ કે આપણને નથી ખબર આમાં કયો ક્રિયાશીલ સમૂહ છે, એ આપણે ગોતવાનો છે. તો આવી રીતે તમને અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે પાણી નાખીને દ્રાવણ નથી બનાવવાનું. ઓર્ગેનિક પ્રેક્ટિકલમાં જેવું આપે છે ઘન પદાર્થ તો ઘન, પ્રવાહી તો પ્રવાહી, એવું જ રાખવાનું છે. સાથે તમારે એક ચમચીની જરૂર પડશે. ઘન પદાર્થ આપ્યો હશે તો જેથી ટેસ્ટ ટ્યુબમાં આપણે તમે આરામથી નાખી શકો. કેમિકલની અંદર વાત કરીએ તો આપણે જરૂર પડશે બેયર પ્રક્રિયક. બનાવીને આપશે, ના બનાવીને આપે તો તમારે શું કરવાનું છે? તો 1 થી 2 ડ્રોપ કેમેનોફોરના લેવાના છે અને એમાં અડધી ટેસ્ટ ટ્યુબ Na2CO3 નાખવાનું એટલે બેયર પ્રક્રિયક બની જશે. ત્યાર પછી છે સેકન્ડ સેરિક એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ જોશે. ત્યાર પછી થર્ડ નંબર પર તટસ્થ FeCl3 નું દ્રાવણ જોશે. એના અથવામાં તમે NaOH વાળી કસોટી પણ તમે કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ આપણે 2,4-DNP એટલે કે 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝિન. બરાબર છે. અને જો વિદ્યાર્થી મિત્રો આલ્ડિહાઇડ સમૂહ હાજર આવે ને તો તમારે ટોલેન્સ અને ફેઇલિંગ કસોટી પણ કરવી પડે. તો આ ટોલેન્સ પ્રક્રિયક છે. બરાબર, ટોલેન્સ પ્રક્રિયક બનાવીને આપશે અને જો બનાવીને ના આપે તો કઈ રીતે બનાવો એ પણ આપણી સ્કીમ બુકમાં લખેલું છે. ત્યાર પછી છે ફેઇલિંગ A+B. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, જેટલું ફેઇલિંગ A લો છો એટલું જ તમારે ફેઇલિંગ B લેવાનું છે. તો આ ફેઇલિંગ A+B નું સોલ્યુશન છે. અહીંયા જો ફેઇલિંગ A અને B તમને બનાવીને ના આપે તો તમારે જાતે પણ બનાવવું પડશે. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી વાયવામાં પણ ક્વેશ્ચન પૂછાય કે ફેઇલિંગ A તરીકે શું હોય અને ફેઇલિંગ B તરીકે શું હોય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ છે ફેઇલિંગ A. બરાબર, જે છે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ, વાદળી રંગનું દ્રાવણ. અને આ છે ફેઇલિંગ B. બરાબર, ફેઇલિંગ B એટલે સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, જેને કહેવાય રોસેલ ક્ષાર. જેટલું ફેઇલિંગ A લો એટલું જ તમારે ફેઇલિંગ B લેવાનું છે એટલે A+B નું દ્રાવણ તમારું બની જશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇટ. બરાબર છે, કીટોનની જરૂર પડે તો કીટોન આવે તો આપણે આ કસોટી કરવી પડે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ સોડિયમ બાયકાર્બોનેટ. અને ત્યાર પછી છે 50% HCl સાથે pH પેપર અને લિટમસ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, આટલા કેમિકલની જરૂર જે છે તમારે એક્ઝામની અંદર પડવાની છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરીને પણ જોઈએ કે આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એની અંદર કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવ્યો છે. આનો કલર જોઈ લો તમે, આનો કલર કેવો છે. પછી હું તમને જોરદાર હિન્ટ પણ આપીશ કે આવો કલર આવે તો એ પદાર્થ કયો હોય. બરાબર, તો કલર તમે ચેક કરી લીધો છે. સાથે આ ઘન પદાર્થ છે. બરાબર, હવે આપણે શું કરશું તો સ્ટેપ બાય સ્ટેપ કસોટી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કેવી રીતે કસોટી કરવાની છે અને પુરવણીમાં કેવી રીતે લખવાનું છે. તો આ પ્રેક્ટિકલ પુરવણીમાં કેવી રીતે લખવું એનો સેપરેટ વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. એની પણ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જવાની છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આ ઓર્ગેનિક પ્રેક્ટિકલ છે. તમારે પુરવણીમાં પણ આ જ રીતે લાઈનમાં આખું અહીંયા સુધીનું ફોર્મેટ લખી નાખવાનું છે. પરિણામ જે છે પુરવણીના ફર્સ્ટ પેજ પર લખવાનું છે.
બરાબર. આ ફોર્મેટ લખ્યા પછી, કેમ કે આ સ્કીમ બુક તો તમારી પાસે એક્ઝામમાં રાખવા દેશે. હવે આમાં જે લાઇનમાં કસોટી છે ને એ રીતે કરતી જવાની. તો પહેલી કસોટી કઈ છે? અસંતૃપ્તતા માટેની કસોટી, એટલે કે બેર કસોટી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરીએ બેર કસોટી, જેની અંદર છે અસંતૃપ્તતા માટેની પહેલી બેર કસોટી, જેમાં શું કરવાનું? એક ટેસ્યુમાં કાર્બનિક પદાર્થ લેવાનો, એમાં બેર પ્રક્રિયક એડ કરવાનો. જાંબલી રંગ દૂર થઈ જાય તો અસંતૃપ્ત પદાર્થ હાજર હશે, અને જાંબલી રંગ દૂર નહીં થાય તો અસંતૃપ્ત પદાર્થ ગેરહાજર હશે. વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વખત એવું બને છે કે વિદ્યાર્થીને ઘન સ્વરૂપમાં પદાર્થ આપવામાં આવે છે, કેમ કે કેટલાક કાર્બનિક પદાર્થ ઘન સ્વરૂપમાં છે. પહેલી વસ્તુ તો આના કલર પરથી તમને ખબર પડી જાય છે. આછો બદામી કલર છે, કલર પરથી તમને ખબર પડી જ જશે. છતાં પણ વિદ્યાર્થી મિત્રો બેર કસોટીની અંદર ઘણી બધી વખત વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. તો બે હિન્ટ આપું છું. પહેલી હિન્ટ એ છે કે બેર કસોટી જે છે એનું તમે નામ લખી નાખો, અવલોકન અને અનુમાન બાકી રાખો. આખો પ્રેક્ટિકલ કમ્પ્લીટ તમે કરી નાખો. આખો પ્રેક્ટિકલ કર્યા પછી જે વસ્તુ તમને મળે છે એના આધારે બેર કસોટીમાં તમે અવલોકન અને અનુમાન લખી નાખો. બરાબર. બીજી વસ્તુ એ છે, બેર કસોટી તમારે કરવી જ હોય તો તમારે શું કરવાનું છે? બે ટેસ્ટ ટ્યુબ લેવાની છે. બરાબર. બે ટેસ્ટ ટ્યુબની અંદર હું શું કરીશ? તો મને ઘન પદાર્થ આપવામાં આવ્યો છે, તો બરાબર છે, હું શું કરીશ? આ ટેસ્ટ ટ્યુબની અંદર ઘન પદાર્થ લઈશ. બરાબર. ઘન પદાર્થ લીધા પછી એમાં હું બેર પ્રક્રિયક એડ કરીશ. બેર પ્રક્રિયક આની અંદર એડ કરું તો શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો અહીંયા. બરાબર. બેર પ્રક્રિયક એડ કરતા તમને જો કલર જે છે એ બદલાતો હોય એવું દેખાશે. અહીંયા તમે જો ગુલાબી કલર છે, અહીંયા તમે જો કલર ચેન્જ થઈ ગયો છે. બેર પ્રક્રિયકનો કલર બદલાય છે, દૂર થાય છે. એનો મતલબ કે અસંતૃપ્ત પદાર્થ હાજર છે, સંતૃપ્ત પદાર્થ ગેરહાજર છે. બીજી કસોટી કરવી હોય તો તમે એ પણ કરી શકો કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે, બરાબર, બેર કસોટી માટે માત્ર, બાકી તમારે પાણી કે કોઈ કાર્બનિક દ્રાવક એડ કરવાનું જ નથી. બેર કસોટી માટે તમારે કરવું હોય તો તમે એવું કરી શકો છો કે મેં ફરીથી એક ટેસ્ટ ટ્યુબમાં શું લીધું છે? ઘન પદાર્થ જે આપવામાં આવ્યો તો એ લીધો છે. કલર પરથી ખબર પડી જ જાય છે. છતાં પણ અહીંયા જે વિદ્યાર્થી મિત્રો મેં પદાર્થ લીધો છે એ પાણીમાં અદ્રાવ્ય છે, કાર્બનિક પદાર્થની અંદર દ્રાવ્ય છે. તો આપણે આને પહેલા દ્રાવ્ય કરીએ. દ્રાવ્ય કરવા માટે હું શું કરું છું? ઇથેનોલની અંદર આને દ્રાવ્ય કરું છું. ઓકે. તો અહીંયા જે પદાર્થ મને આપવામાં આવ્યો છે એને હું ઇથેનોલની અંદર દ્રાવ્ય કરીશ. ઇથેનોલની અંદર દ્રાવ્ય કર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું? પછી આપણે આમાં બેર પ્રક્રિયક એડ કરીએ અને શું મળે છે આપણે જોઈ લઈએ. બરાબર છે. ઓકે. ખરેખર બેર પ્રક્રિયકના કોઈ માર્ક્સ પણ નથી, એ તમારે છેલ્લે જ લખવાની હોય છે, કેમ કે ક્રિયાશીલ સમૂહના માર્ક્સ છે. છતાં પણ તમને પરફેક્ટ કરાવવા માટે આપણે કસોટી કરાવી દઈએ. ઓકે. તો આની અંદર આપણે દ્રાવ્ય કરી દીધો છે અને દ્રાવ્ય કર્યા પછી હવે આપણે એમાં બેર પ્રક્રિયક એડ કરીએ. બેર પ્રક્રિયકને એડ કરતા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કલર જે છે એ બદલાય છે. બરાબર. બેર પ્રક્રિયકનો જાંબલી રંગ દૂર થાય છે, એનો મતલબ અસંતૃપ્ત પદાર્થ કેવો છે? હાજર છે. બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બેર કસોટી કમ્પ્લીટ થાય છે. ફરી એકવાર કહું છું, કલર પરથી ખબર પડી જ જશે. બરાબર છે. કલર પરથી ખબર પડી જશે. આછો બદામી કલર અને ઘન પદાર્થો કયો પદાર્થ હોય આ વિડીયોના એન્ડમાં હું તમને કહેવાનો છું. બરાબર. ટ્રીક પણ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય, તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ કે જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા MCQ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે. કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે, અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે સેકન્ડ કસોટી કરવાની છે. બેયર કસોટીમાં તમને ખ્યાલ ન આવે તો આના માટેની પણ એક ટ્રીક છે. બેયર પ્રક્રિયકવાળું ખાનું દોરી નાખો, પછી એમાં અવલોકન અને નિર્ણય બાકી રાખો, બાકીની બધી કસોટી કરો. જે ક્રિયાશીલ સમૂહ હાજર મળે એના આધારે બેયર પ્રક્રિયકમાં પછી ઓબ્ઝર્વેશન અને નિર્ણય લખી નાખવાનો. બીજી કસોટી જે છે એ છે આલ્કોહોલ માટેની. તો એમાં છે કાર્બનિક પદાર્થ પ્લસ સિરિક એમોનિયમ નાઇટ્રેટના થોડાક ટીપા નાખવાના છે. લાલ રંગ જોવા મળે તો આલ્કોહોલ સમૂહ હાજર હશે અને લાલ રંગ જોવા નહીં મળે તો આલ્કોહોલ સમૂહ ગેરહાજર હશે. તો આપણે શું કરીએ, ફરી એકવાર એક ટેસ્ટ ટ્યુબ લઈએ. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણે શું કરશું, તો આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ જે છે ફરીથી આપણે આ ટેસ્ટ ટ્યુબની અંદર લેશું, બરાબર. અને ત્યાર પછી એમાં આપણે સિરિક એમોનિયમ નાઇટ્રેટ જે છે, અહીંયા તમે જોઈ શકો છો સિરિક એમોનિયમ નાઇટ્રેટ, એ આપણે આની અંદર એડ કરશું, બરાબર. સિરિક એમોનિયમ નાઇટ્રેટનો તમે જોઈ શકો છો પીળાશ પડતો કલર છે, બરાબર. હવે આપણે આની અંદર નાખ્યું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા સિરિક એમોનિયમ નાઇટ્રેટના કલરમાં કોઈ ચેન્જ નથી થતું, બરાબર. જેવો કલર સિરિક એમોનિયમ નાઇટ્રેટ નહોતો એવો જ કલર આ ટેસ્ટ ટ્યુબની અંદર હજી છે. એનો મતલબ આલ્કોહોલ સમૂહ પણ ગેરહાજર છે, આલ્કોહોલ સમૂહ પણ હાજર નથી. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે ત્રીજી કસોટી કરવાની. ત્રીજી કસોટી શું કહે છે, તો એ છે ફિનોલિક સમૂહ માટે, બરાબર છે. ફિનોલનો મતલબ શું થાય, બેન્ઝીન ઉપર OH. તો ફિનોલિક સમૂહ માટેની કસોટી કરવાની છે. કાર્બનિક પદાર્થ અને એમાં તટસ્થ FeCl3 નું દ્રાવણ નાખવાનું. જાંબલી, લાલ, લીલો કે વાદળી રંગ જોવા મળે તો ફિનોલ સમૂહ હાજર હશે અને જો આવો કોઈ કલર જોવા નથી મળતો તો ફિનોલ સમૂહ ગેરહાજર હશે. એ સિવાયની કસોટી આ પણ છે, કાર્બનિક પદાર્થ પ્લસ NaOH અદ્રાવ્ય રહે તો ફિનોલ ગેરહાજર, દ્રાવ્ય થઈ જાય તો ફિનોલ હાજર. તો આપણે ચેક કરી લઈએ. શું કરીએ, આપણે ફરી એક વખત એક ટેસ્ટ ટ્યુબ લેશું. એની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થને આપણે ફરીથી લઈએ છીએ, બરાબર છે. અને હવે ત્યાર પછી એમાં આપણે શું કરશું, તટસ્થ FeCl3 નું દ્રાવણ નાખીએ છીએ. તો FeCl3 ના દ્રાવણનો કલર તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આની અંદર આને એડ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો તમને શું દેખાય છે, તો આની અંદર ચેક કરશો, બરાબર છે. અહીંયા તમને થોડોક લાલાશ પડતો કલર દેખાશે, બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો થોડોક લાલાશ પડતો કલર તમને દેખાશે. આનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે આમાં ફિનોલ સમૂહ હાજર છે, બરાબર છે. છતાં પણ આપણે શું કરવાનું, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ મળી જાય ને પછી એને એક નિર્ણાયક કસોટી પણ કરી નાખવાની કે જેથી કરીને કન્ફર્મ થઈ જાય ખરેખર હાજર છે કે નથી. એક કામ કરીએ આપણે, હજી આપણે બીજી કસોટી જે હતી ને ફિનોલ માટેની, અને બીજી કસોટી કઈ હતી કે કાર્બનિક પદાર્થ પ્લસ NaOH લ્યો, દ્રાવ્ય થાય છે કે અદ્રાવ્ય થાય છે ચેક કરો. તો આપણે એ કસોટીની એકવાર કરીએ. ફરીથી એકવાર હું એક ટેસ્ટ ટ્યુબ લઉં છું. એની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે, બરાબર છે, એ પદાર્થ હું લઉં છું અને એની અંદર હું જે છે એ NaOH એડ કરીશ, બરાબર. તો આની અંદર આપણી પાસે જ્યાં NaOH છે એ NaOH ને આપણે એડ કરીએ અને જોઈએ કે આ પદાર્થ જે છે દ્રાવ્ય થઈ જાય છે કે એમનું રહે છે, બરાબર. આ પદાર્થ દ્રાવ્ય થઈ જાય છે કે એમનું રહે છે, આપણે ચેક કરીએ. ચાલો, તો આપણે અહીંયા NaOH એડ કરી દીધો છે. થોડુંક આપણે આ રીતે આને શકઅપ કરી દઈશું. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જેટલો પદાર્થ લીધો તો એના કરતાં ઓછો દેખાય છે, મતલબ આ દ્રાવ્ય થાય છે, બરાબર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પદાર્થ જે છે એ દ્રાવ્ય થાય છે. આ કન્ફર્મ થાય છે કે ફિનોલ સમૂહ આની અંદર હાજર છે. છતાં પણ હજી એક કસોટી આપણી પાસે છે. કઈ કસોટી, જે છે એઝો રંગક માટેની કસોટી. અને એઝો રંગક કસોટી ઉપરથી તો 100% ખબર પડી જશે ફિનોલ હાજર છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો એઝો રંગક માટેની કસોટી કઈ કરશો, તો અહીંયા ફિનોલ સમૂહ તમને હાજર મળી ગયો છે, બરાબર. તો હવે પાછળની બધી જે કસોટી છે એ તમારે કોષ્ટકમાં લખી દેવાની અને ગેરહાજર બતાવી દેવાની છે, બરાબર છે. એટલે અહીંયા ફિનોલ સમૂહ આપણો હાજર મળી ચૂક્યો છે તો આગળની કસોટી કરવાની જરૂર નથી. આ બધા નામ લખી દેવાના અને ડેશ ડેશ કરી દો અથવા ગેરહાજર બતાવો એ વધારે બેટર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો ફિનોલ સમૂહ હાજર છે એ આપણને ખ્યાલ આવી ચૂક્યો છે. હવે આપણે એની નિર્ણાયક કસોટી કરીએ, બરાબર. ફિનોલની નિર્ણાયક કસોટી માટે આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ફિનોલની નિર્ણાયક કસોટીમાં છે થેલિન કસોટી અને એઝો રંગક કસોટી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આ એઝો રંગક કસોટી જે છે એનિલિન આપે, એનિલિનની જરૂર પડશે અને ફૂલ ઠંડુ એટલે કે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રક્રિયા થાય એટલે બરફ એ જોશે અને થર્મોમીટર એ જોશે. એટલે એના કરતાં આપણે કામ કરીશું, આપણે થેલિન કસોટી કરીને ચેક કરીએ કે આપણને આછો ગુલાબી રંગ અથવા તો નારંગી લીલો રંગ જોવા મળે છે કે નથી મળતો. ક્લિયર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આના માટે શું કરવાનું છે. એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે કાર્બનિક પદાર્થ લેવાનો, એમાં થેલિક એનહાઇડ્રેટ એડ કરવાનું, ત્યાર પછી તમારે કોન્સન્ટ્રેટ H2SO4 1 થી 2 ટીપાની અંદર એડ કરવાના, ત્યાર પછી તમારે ધીમે ધીમે એને ગરમ કરવાનું,
ગરમ કર્યા પછી ઠંડુ પાડવાનું અને ઠંડુ પાડ્યા પછી તમારે શું કરવાનું, અતિ મંદ NaOH ના દ્રાવણની અંદર એને એડ કરવાનું છે, જોવાનું છે કલર કેવો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આ જે છે અજ્ઞાત કાર્બનિક પદાર્થ છે, ત્યાર પછી આ છે થેલિક એનહાઇડ્રેટ, આ છે કોન્સન્ટ્રેટ H2SO4 અને આ છે NaOH નું મંદ દ્રાવણ. તો હવે આપણે શું કરશું, એક ટેસ્ટ ટ્યુબ લેશું. એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે થોડોક લેશું. તો ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પદાર્થ લેશું. પદાર્થ લીધા પછી તમારે એની અંદર થેલિક એનહાઇડ્રેટ એડ કરવાનું છે. તો આપણે એની અંદર થેલિક એનહાઇડ્રેટ જે છે એને આપણે એડ કરશું. ચલો થેલિક એનહાઇડ્રેટ પણ મેં એડ કરી દીધું છે. ઓકે, થેલિક એનહાઇડ્રેટ એડ કર્યા પછી તમારે આની અંદર શું કરવાનું છે, તો હવે આની અંદર તમારે કોન્સન્ટ્રેટ H2SO4 એડ કરવાનું છે. તો આપણે એક કામ કરીશું, કોન્સન્ટ્રેટ H2SO4 જે છે તમને ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે, બરાબર, આ એડ કરતી વખતે. ઓકે, ચાલો તો તમને ડ્રોપર આપે તો એની મદદથી એડ કરવું, નકર તમારે ખૂબ ખાસ ધ્યાન રાખવું અને એ રીતે તમારે આને એડ કરવાનું છે. ચાલો 1 થી 2 ડ્રોપ જે છે એ તમારે આ લઈ લેવાનું છે. આટલું કર્યા પછી હવે તમારે શું કરવાનું છે, તો આ ટેસ્ટ ટ્યુબ જે છે એને તમારે બર્નરની ઉપર ગરમ કરવાની છે. તો આ બધી વસ્તુ આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ. અને હવે તમારે શું કરવાનું છે, બર્નરની ઉપર ગરમ કરવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દ્રાવણ ઉછળી અને કોઈના ઉપર જાય નહીં, બહાર ઉડે નહીં, બરાબર. એટલે ખાસ તમારું ધ્યાન જે છે એ ટેસ્ટ ટ્યુબ પર જ હોવું જોઈએ. તો આને તમારે ગરમ કરવાનું છે. ઓકે, તો ધીમે ધીમે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે થોડો ઘણો લીલો કલર આની અંદર આવતો હોય એવું પણ તમને જણાતું હશે અને પદાર્થ જે છે એ ઓગળતો જાય છે, બરાબર. તો તમારે આને ગરમ કરવાનું છે. પદાર્થ ઓગળી જાય ત્યાર પછી તમારે આને ઠંડુ પાડવાનું છે અને ઠંડુ પાડ્યા પછી તમારે NaOH માં એડ કરવાનું છે. ઓકે, ચાલો તો આપણે આને ગરમ કરી દીધું છે. તમે જોઈ શકો છો આ જે છે આની અંદર ઓગળી ચૂક્યું છે. ઓકે, હવે તમારે શું કરવાનું છે, તો આને ઠંડુ પડવા દેવાનું છે અને ઠંડુ પડી જાય ત્યાર પછી તમારે એને એડ કરવાનું છે. ઓકે, ચાલો હવે આપણે આને શું કરશું, ઠંડુ પડવા દઈશું અને ઠંડુ પડી જાય ત્યાર પછી આપણે આને NaOH ના દ્રાવણની અંદર એડ કરશું અને જોઈએ આપણને લીલો રંગ જોવા મળે છે કે નથી મળતો, પ્રસ્ફુરણ જેવું આપણને જોવા મળે છે કે નથી મળતું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું એને 100% સાકાર કરવા માંગો છો તો કેમિસ્ટ્રી બાય નિમેષની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થીઓ આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમિસ્ટ્રી બાય નિમેષ એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થીઓ આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પહેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો. તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આ ટેસ્ટ ટ્યુબ ઠંડી થઈ જાય ત્યાર પછી તમારે શું કરવાનું છે, તો આમાંથી એક ડ્રોપ ધીમેથી તમારે NaOH ના દ્રાવણની અંદર એડ કરવાનું છે, બરાબર. હું આ ગ્લાસ રોડની મદદથી એડ કરું છું, આપણે થોડીક પરફેક્ટ કસોટી મળે એ માટે, બરાબર છે. તો શું કરવાનું છે, ધીમેથી તમે આમાં ટચ કરશો એટલે તમે નીચે જોઈ શકો છો તમને મસ્ત મજાનો કલર જે છે એ જોવા મળશે, બરાબર, જે દર્શાવે છે કે આમાં ફિનોલિક સમૂહ હાજર છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રસ્ફુરણ જેવો તમને કલર જોવા મળે છે, બરાબર, લીલો કલર જેવો તમને અહીંયા જોવા મળે છે.
જે દર્શાવે છે કે આપેલા પદાર્થની અંદર ફિનોલિક સમૂહ હાજર છે. બરાબર. હવે આપણે થોડોક વધારે એડ કરશું એટલે આપણને થોડોક વધારે કલર જોવા મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનો કલર જે છે, ઇન્ટરેસ્ટિંગ કસોટી છે, મસ્ત મજાનો કલર જે છે તમને આની અંદર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક વધારે આપણે એડ કરશું તો તમને આવો કલર જોવા મળશે. બરાબર છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આપણને જે અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવ્યો હતો એની અંદર ફિનોલિક સમૂહ હાજર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તાંબાની પતરીવાળી પણ કસોટી કરશું કેમ કે તમને વાયવાની અંદર એક ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ફિનોલ સમૂહ હાજર છે એ આપણને ખબર પડી ચૂકી છે. અને બીજું ફિનોલ છે એટલે વિદ્યાર્થી મિત્રો એની અંદર બેન્ઝીન રિંગ પણ હોવાની છે. બરાબર. એટલે તમે જો તાંબાની પતરી ઉપર એને ગરમ કરશો તો કાળા કલરનો ધુમાડો નીકળશે. છતાંય જો તમને વાયવામાં એવું પૂછી લે કે તમને જે પદાર્થ આપેલો છે એ એરોમેટિક છે કે એલિફેટિક છે, તો એ ચેક કરવા માટેની કસોટી છે તાંબાની પતરી. બરાબર. તો આ કોપર ફોઇલ જે છે એની ઉપર તમારે પદાર્થ લેવાનો અને એને ગરમ કરવાનો. કાળા કલરનો ધુમાડો નીકળે તો સમજવાનું કે આપેલો પદાર્થ એરોમેટિક છે. પણ આ કસોટી કરતા પહેલા તમારે શું કરવાનું, તાંબાની પતરી ઉપર ઇમ્પ્યોરિટી અશુદ્ધિ હોય એટલે સૌથી પહેલા તો તમારે એને લાલ ચોળ ગરમ કરવાની. લાલ ચોળ જો આવી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ થોડોક લઈ આની ઉપર એડ કરી અને તમારે આને ગરમ કરવાનો. અને ગરમ કરશો એટલે ઉપર તમે જોઈ શકો છો કાળા કલરનો ધુમાડો નીકળે છે. એનો મતલબ આપેલો પદાર્થ એરોમેટિક છે એ અહીંયાથી સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ આપણો જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. પુરવણીમાં કેવી રીતે લખવો એનો એક સેપરેટ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે. એની લિંક તમને અહીંયા આઈ બટનમાં પણ મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં લિંક આપી છે કે કયો પ્રેક્ટિકલ પુરવણીમાં કઈ રીતે લખવો કે જેથી પૂરા માર્ક્સ મેળવી શકાય. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને શેર કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને જે કાંઈ પણ લેક્ચર આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થાય છે, જે કાંઈ પણ વિડીયો આપણી ચેનલ પર અપલોડ થાય છે એ દરેકની નોટિફિકેશન સમયસર તમારા સુધી પહોંચતી રહે. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલની પણ લિંક આપી છે, એને પણ ફોલો જરૂર કરી દેજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. આવજો.